ખૂબ મજા પૂછું નાગર ભાઈ આ તો ખમાન મજા બધા બધા પૂછો લે આગળ હા હું તારા ઘરની વાત લઈ જા ભાઈઓ ખૂબ મજા પૂછો નાગર આ તો મજા બધા બધા બોલો લે એ વાશમાં ગાયું બધા આવું ને બધા યમનો ખૂબ મજા નાગર ભાઈ આ તો કમકના થઈ ગયા મોય પૂજા ચલો ખૂબ રાજી થઈ જા खूब मजा की है नागर बुआ आ दुका बेगी सु मजा ना बेगी लो मारू नाम जंगमा वाजा तो ए मावड़िया हजाए वो गलाए रिजना रिश्तनी माता भगाई भाई भले भाई भले ए भाऊ कैसा भाई તમારો ના ભગવા વર્તો ગોગે બાહેર રહીના મેરવીએ પૂરો કર્યો છે એ મારા ભગવાન જમીના ખૂબ મજા કૃષ્ણ ગાતું છે રમેશભાઈ પુરાણા મહારાજો શિરવાના મહારાજો અતા જો જાતો જાતનું મગજની માતાઓ આવ્યું છે ભાઈ એ ભાઈ તેરા બોલા આ જગન કાશી ક્ષેત્રનો વરી જો નગર તારા વર્તા ગોગે આજ પૂરા કર્યા હવે આવા પૂરા નગર મારું મન ગલાની માતાની ભાઈ ऐसा भगत खाड़ी जो अंदर ना करो मारो तुम झंडनी माता नहीं ए भाई अमर भाई तुम्हारी माता से ए भाई कौन मजा हमारा बंदा कब को मजा होगी बोला सही बात नहीं
કામ કરી તો આવ્યું છે ને કામ કરીને આવ્યું છે ને ખેતર મહિનો આવતો બીજું કામ કરીને ભોગે ત્યારે શું થાય પુત્ર Hey!
પછી પેલા ન લખવાનું મારું નામ મેળો ન દેવા પેલા બહુ ને મને नागर भाई तेरा भाई मेहमान हमारा मेहमान है तेरा भाई तमे मारा છો नागर भाई हवा पूछो भाइयों तेरा भाई नागर भाई कैसा भाई हमारा मेरे विषय भाई नागर भाई हारे हारे मन भोगा मारसे नागर भाई तेरा भाई तमने आ मारा माणसने हासिल मार लिया है એટલે ઉગે નાખમે કોઈ જાવ ત્યાં આગળ ખેત ને પડવા જો નાગર मैं गोगे तमने मारियो क्या तेरा भाई 100 रुपया आ जाए तेरा आ जा धंधा आ जा तारू कौन से एक पार्टी से क्यों आज ले तो कभी आया है तारू तो कभी थोड़ा डाला में दो तारा नाम पत्र ना बदलाव मारो मारो ऊपर में भाई અત્યારે વેળા આ મારી ગાય કાઢી છે મારી ગાય કાઢી છે મારા માણસ કાઢી છે તમારો ગોબર કાઢી રહ્યો ભાઈ મારે તમારી કશી મોટો નહીં ભાઈ અત્યારે વેળા બોલું છું તમે પહેલા તમારી કેવી મો ભાઈ એટલે आटे बहुत जीवन लागो તમારી ભેડીઓ નથી કોઈ દાડો તમારી ભેડીમાં જો કોઈ દાડો અને દાડો વળવા જો મારો નામ ખબર ને ભાઈ જો દીકરાને બાજી જો તિજોરીમાં રૂપિયા કોઈ દાડો લેવા લેજો ભાઈ આવો એ રાખો જો હવે આવી ભૂલમાં ભાગ રાખતો નાગર જો આપણે નાડા મારો નામ ચમકાનો ગોગો ને આવો તારે વેલા લેવાનો તો અને ખાલી કાશીનો ગોગો ને ભાઈ भाई आज इकरा मारा भाई संदो में गोगे आलो थे आप में गोगे लायो थे भाई में गोगे आलो से तने वापरो छो तो आराम से हवाई हवाई ना आलो न तो कभी
રૂપિયા વેલ્યા આ રૂપિયા કાઢા છે આ નાકાદિયાનો કોમ છે ભાઈઓ મારો નાગર બેકાવવાનો છે ચહેરા ભાઈ મોરતાની ગોગો કોસો મારો નાગર બેકાવવાનો છે કેશા ભાઈ અતારી ગોગો છો એટલે નાગર મોનો છે હું ગોગો ભેળો છું ભાઈઓ મારાનું મજાક છું વાડી ખડાડી શ્યામમાં મજાક છું તારી નાગર જય ઉકેડી ટુકડો ને પડવા દો તારી ગોગો કોસો ભાઈ ભાઈઓ હું મોનાનો ભગવાન છું અને મોણા ઘણું રહેવાનો કામ કરું છું ભાઈઓ જો ગાયનો ગોગો છું ભાઈ હું દોરા હમણાંનો ગોગો છું ભાઈઓ અત્યારે હું આવું છું વસ્તી મોને છે જો આનો પૂરા આપણે પડી ગયા શિવના ડેંગર તું પડી ગયા લાગે જો આવવાનો ભાઈઓ હવે ના બનાવું મારું નામ ગોગો ને લાગે રહ્યો કદી આ તાલુકામાં જો નામ ના રાખો જો કદી તારા બાજરમાં તો કદી એક દાડાની વેળા આવે જો કદી હેલિકોપ્ટરની ફૂલ ના વેળા તમારો ગોગોને આવો તારે વેળા લે હું છું ભાઈ એ ભાઈઓ હવે હવલે રોમ રોમ એ ભગવાન એ મહારાજ કી જય
અને મેરડી માની જય બોલાવી અને કાર્યક્રમની શરૂઆત કરવી છે. બોલીએ શ્રી ગોગા મહારાજ કી, મેરડી માત કી, કાશી વિશ્વનાથ કી. તે જીવનની લાજ રાખી છે માં, આવી અમારા ભજનની પણ લાજ રાખી દે. જેવી કાલ રાખી હતી એવી આજ અરે રાકા થઈ અને રખડતા અમારે ઝારણોય નહોતોય જો ભોગવે છપ્પન ભોગ ગોગાતા યમ વૈદિકા મંત્ર દસ પુરાણમ ઇન્દ્રમ યમ માતુ વિશ્વાસ નાહી વેદાંતિ નોની વચને યમેકમ યમ બ્રહ્મ સમજે નવની સત્સમ શૈવાય શિવિત્ય વચમ યમ વૈષ્ણવા વૈષ્ણવતિસ્તવંતી બુદ્ધ સદા હરિહંત ઇતિ બૌદ્ધ જૈનમ શસ્ત્રીય કાલે ચ સિક સત્તુ આસ્ય શૈવાય શિવિત્ય વચમ શૈવો જેને શિવ કહીને બોલાવે છે. યમ વૈષ્ણવા વૈષ્ણવતિસ્તવંતુ વૈષ્ણવો જેને રામ અને કૃષ્ણના નામથી ઓળખે. અને બુદ્ધ તથા હરિહંત ઇતિ બૌદ્ધ જૈનમ બૌદ્ધો જેને બુદ્ધ ભગવાનના નામથી જેની આરાધના કરે છે અને જૈનો જેને હરિહંત તરીકે ઓળખે છે. અને સત્શ્રી કાલે ચ સિક કરતુ શીખો જેને સત્શ્રી અકાલ કહીને બોલાવે છે એવો મહાકાલ એવો મહાદેવ અને એની આ ભૂમિ કાશી. અને ઈ કાશીમાં જ્યારે આવો જોગ બન્યો હોય સુરાણાથી ગોગા મહારાજ હાજરા હજુર બિરાજમાન હોય અને ઈ ગોગા મહારાજ ના ભુવાજી અમારા કેસા નાગજીભાઈ ભુવાજી ખબર પડશે સાહેબ પેઢીઓના પુણ્ય જાગૃત થાય ને ત્યારે આવો વિચાર આવે. ભુવાજી કેટલી પેઢીઓના પુણ્ય જાગૃત થાય ને ત્યારે આવો વિચાર આવે. ભગવાન રામ આજ ગંગા ભાગીરથીના કાંઠે પોતાના પૂર્વજોનું પિંડદાન કરવા માટે પોતાના પિતા દશરથનું પિંડદાન કરવા માટે જ્યાં હાથમાં હજુ તો પિંડદાન કરવા જાય ન જાય ત્યાં પોતાના પિતા દશરથની હારે 71 પેઢીઓના હાથ લાવવા જાય. 71 પેઢીઓના હાથ લાવવા થયા એટલે ભગવાન રામે કીધું કે શું આની પહેલા કોઈએ તમારું પિંડદાન કર્યું નથી? મારાથી તો એક પછી એક સિદ્ધ પુરુષો થઈ ગયા આ રઘુવંશમાં. શું મારી પહેલા તમારું કોઈએ પિંડદાન કર્યું નથી? અને ત્યારે 71 પૂર્વજો બોલ્યા હતા કે રામ પિંડદાન તો બધાય કરવા માટે આવતા હતા. પિંડદાન તો બધાય કરતા હતા પણ અમને વિશ્વાસ હતો કે એક દી અમારી પેઢીમાં નારાયણ જન્મવાનો છે, ભગવાન રામ જન્મવાનો છે. એટલા માટે થઈ અને અમે કોઈનું પિંડદાન સ્વીકાર્યું નથી. એમ આપણા પણ કોઈ પૂર્વજો પેઢીઓના પુણ્ય હશે સાહેબ. એવી કોઈ ભાગ્યશાળી પેઢી આપણે ત્યાં જન્મે ને એવી કોઈ પેઢી ત્યારે સાહેબ આવા વિચારો આવે. અને એવી પેઢીનો ઉદય થયો કેટલાય જન્મોના પુણ્ય ભેળા થાય અને એવી પેઢીનો ઉદય થાય ને ત્યારે આવો વિચાર આવે છે. આ કાશીના ધામમાં ગંગાના તટ ઉપર સાહેબ એકડ કટકો હાડરો જો ગંગા તટ જાય તો માનવીયા કુળમાં કોઈ ભૂતનો હૃદય ભાગી નથી. એક હાડકાનો કટકો છે ઈ કદાચ ગમે પક્ષી લઈ અને ગંગાજીમાં આમ છૂટો નાખી દે ને તોય સાહેબ એની પેઢીમાં કોઈ ભૂત ન હરગે. તો આપણે તો જીવતા ને જાગતા કાશીમાં આવી ગયા છીએ એટલે આપણી પેઢીમાં તો ક્યાંથી એવું કઈ થવાનું છે? આપણે તો જીવતા જાગતા ઈ ગંગાના કિનારે આવી બેઠા છીએ. કેવી ગંગા કે સર્પના દુશ્મન ગરુડ, ગરુડના પતિ વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને બાંધનાર રામ
રામના પત્ની સીતાજીનું હરણ કરનાર રાવણનો પુત્ર મેઘનાદને મારનાર લક્ષ્મણના પ્રાણ બચાવનાર હનુમાન જેના રથની ધજામાં છે એ અર્જુનના સખા કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમનનો પુત્ર અનિરુદ્ધના પત્ની ઓખાના પિતા બાણાસુર હોય, કૃષ્ણ જેવો રથી હોય અને મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ પરમાત્મા અર્જુનના ઘોડાને રથની લગામ પકડી હોય અને 10 લાખનું ઘમસાણ યુદ્ધ ચાલતું હોય. કેવું યુદ્ધ ચાલતું હોય? વાળા વારથા રચાયા ફેલ કૌરવ વાળા પાંડવ વાળા કાંડવ અર્જુનનું બાણ છે કદાચ ફગી જાય, અર્જુનનું બાણ છે કદાચ ચૂકી જાય, પણ મારા હોન ગદા ગોગાનું વેણ ફગે નહીં, ભલે પલટ જાય. નાભીમાંથી નીકળે અને ધણી ન સુણે ધા. એકવાર એના થાનકે, પછી ચાગાના થાનકે જાઓ કે હુરાનાના થાનકે જાઓ કે જ્યાં પણ મૂળ થાનક તો ચાગા, પણ ત્યાંથી આ ગોગો બધી જગ્યાએ સાહેબ પ્રગટ પરચા પૂરતો હોય અને એ હુરાનાની ધરતીમાં એ પાંચ પેઢીથી સાહેબ આ ગોગો પૂજાતો હોય. અમારા નાગજી ભુવાજી અને હાજરા હાજર આવી અને સાહેબ પરચા પૂરતો હોય અને એવા આ ગોગા મહારાજના થાનકે જઈ અને એકવાર અહીંયાના ભાવથી આટલો કરો સાહેબ, નાભી કેરા નાદથી અને ધણી ન સુરે ધા, તો કા તારી અરજીમાં ઉણો ફસેવા, કા વાયો કળિયુગનો વા બાકી ફેર પડે. અને ત્યાં સુધી સાંભળવા મળ્યું છે કે બીજી કોઈ જગ્યાએ કદાચ બાધા લેવામાં આવે તો ભુવાજી એમ પણ કહે કે તમારે ત્યાં દીકરો થશે અને પછી નામ પાડવા માટે અહીંયા આવજો. પણ અહીં તો સાહેબ એવી ગેરંટી લેવામાં આવે, નામ પહેલા પાડી દેવામાં આવે, નામ તો પહેલું પાડી દેવામાં આવે સાહેબ. એવા ગોગા મહારાજ સાહેબ. રુદ્રકંઠ કેસ પર, રુદ્ર એટલે ભગવાન શિવ, ભગવાન ભોળિયોના એના ગળામાં આભૂષણ રૂપે જે બિરાજે. રુદ્રકંઠ કેસ પર આભૂષણો થઈ શોભતા, પૃથ્વી જેવી શિર મસ્તકે સૌ ભાર વર્ષે ઝીલતા, સમગ્ર બ્રહ્માંડનો ભાર, પૃથ્વીનો ભાર જ્યારે પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો, પૃથ્વી જેવી શિર મસ્તકે
સૌ ભાર હોશે જીલતા અને સૈયા સુવાળી કરવીનું શયન ને હોશે ધરો અખિલ બ્રહ્માંડનો નાથ ભગવાન નારાયણ કંદ વિચંદ વિચંદ તે જયગર બલ્લરી બલ્લરી હે નિજ નાથ નયો ધર બલ્લરી કંદ વિચંદ વિચંદ તે જયગર બલ્લરી બલ્લરી હે નિજ નાથ નયો ધર બલ્લરી देखत बड़ भाग लाग ओम सर सबल भाग यंत्र अनुराग लाग छवि अथाक भारी मिलसित सुख श्याम रंग चिंतित भूत जाप सर्व जन अमर ज्ञानी जय जय घनश्याम नाम अमृत जगत उदार चिंतित सुख नाथ नाम श्याम रे पानी ई नारायण जे जेनी पथारी કરી અને હોઈ રહ્યો સાહેબ જેની સૈયા બની હોય અને એની માથે સાહેબ શેષનાગ બની અને જેને કહેવાય કે એ વિષ્ણુની પથારી બની અને જે શોભાયમાન હોય ક્ષીરસાગરમાં વિરાજતો હોય ઈ ગોગા મહારાજ સૈયા સુવાળી કર વિભુ શયનને હોશે ધરો અને ઝેર સાથે રહે રહે અમૃત જગતની રક્ષા કરો ઝેરની સાથે સાથે અમૃતનો દેવાવાળો દેવ હોય તો ઈ આ ગોગા મહારાજ અને બીજી દંતકથા મેં સાંભળેલી આ ગોગાનું નામ સોનગઢા ગોગા મહારાજ કહેવામાં આવે તો મારી સાંભળેલી દંતકથા કે સોનગઢા કેમ તો સોનગઢા નામનો ચૌહાણ જે રાજપૂતો છે એમાં સોનગઢા ચૌહાણ નામની એક જાતિ આવે છે અને આ સોનગઢા ચૌહાણ નામનો એક રાજપૂત અને બરોબર જેને કહેવાય કે માંડવે પોખાઈ ગયો છે જાન માંડવે પોખાઈ ગઈ છે બરોબર ફેરા ફરવાની તૈયારી ચાલી રહી છે ગોળ મહારાજના મુખમાંથી વૈદિક મંત્રોના એ મંત્રોચ્ચાર થઈ રહ્યા છે ચાંદડીઓના ગરવા ગળામાંથી એ મંગળ ગીતો ગવાઈ રહ્યા છે અને આ બાજુ સોનગઢા ચૌહાણ નામનો રાજપૂત છે એ ફેરા ફરી ગયો છે સાહેબ પહેલું મંગળ વર્તાણું બીજું મંગળ વર્તાણું ત્રીજું મંગળ વર્તાણું અને ચોથું મંગળ વર્તાવા જાય ત્યાં સોનગઢા રાજપૂતને કાને સાહેબ અવાજ પડ્યો તો કે બતાવી લે ગાવડીઓને બતાવી લે માવડીઓને બતાવી લે આજ હિન્દુત્વ ધર્મને બતાવી લે અને ઈ વખતે આ સોનગઢા ચૌહાણ નામનો રાજપૂત ઈ છેડા છેડી છોડી સાહેબ અને ઘોડલાની માથે સવાર થઈ અને ગાયોને બચાવવા માટે નીકળી ગયો સાહેબ અને બરોબર જેને કહેવાય કે કસાઈઓ છે ગાયોને લઈને જાય અને આ સોનગઢા ચૌહાણ છે ઈ સાહેબ ઈ વખતે ઈ કસાઈઓની હારે ગમનસાળ યુદ્ધ માંડ્યું હતું અડ પડે ઠીક માથી યતો કટદાપ દેશ કટકુ કોક પટદાપ કો આય ફરાફટ હટદાપ કઈક કાયમ સુવા ઉદંત દેશ પડે કમલ કર કટ કઈ પતવાસ કરન એવો જેને કહેવાય કે સંગ્રામ માંડ્યો તો અને લડતા લડતા આ સોનગઢા ચૌહાણનું મસ્તક કપાણું હતું અને એનું ધડ સાહેબ ઈ કસાઈઓની હારે લડ્યું હતું અને વીર ગતિને પ્રાપ્ત કરી હતી અને આપણે ત્યાં આપણા શાસ્ત્રોમાં પણ કહેલું છે કે કોઈ પણ વ્યક્તિ વીર ગતિ પ્રાપ્ત કરે અને એનો આત્મા છે એ પ્રેત યોનિમાં જાય પછી ગોગનું સ્વરૂપ ધારણ કરે છે નાગનું સ્વરૂપ ધારણ કરે છે પછી પાથીજી મહારાજ હોય વચરાજ સોલંકી હોય ઈ જેમ આજે પણ પ્રેત યોનિમાં બેઠા પછી લોકોના કામ કરે છે ને એમ આ સોનગઢો ચૌહાણ છે ને ઈ સોનગઢો ગોગો બની અને ગામે ગામ જાય ભક્તોના કામ કરવા આજે પણ આ સોનગઢા ગોગાની માનતા રાખવામાં આવે કોઈ પણ જાતનું ઝેરી જનાવર કરડી જાય અને એની માનતા રાખવામાં આવે તો ગમે એવા ઝેરને ઉતારી દે સાહેબ આજે પણ આ કલિયુગમાં હરાહર કલિયુગમાં કલીની વાતને કતો હું ક્યાં લગી ઘરના ઘાતકી થયા આજ ગવો લગી અરે આજ બિચારી બેનની હાડીઓ થઈ હગી પિતરના પિતરને ક્યાં દઈ ભાગવા દિલના દુઃખને ક્યાં દઈ રાખવા અરે નથી મંદિર હવે રામ ક્યાં રાખવા અને કહો ઉચાળા હવે અમારે ક્યાં દઈ રાખવા આવા હરાહર કલિયુગમાં આજે પુરાણા
ની ભૂમિમાં ઈ ગોગા મહારાજના સ્થાનકમાં ઈ ગોગા મહારાજે જે વચન આપ્યું છે ઈ પ્રમાણે મહિનો કે 2 મહિના થાય એટલે સાક્ષાત પ્રગટ થઈ અને દર્શન આપે છે. આનાથી મોટા પરચા સાહેબ કળિયુગમાં બીજા કયા હોય છે? આનાથી મોટા બીજા પરચા કયા હોઈ શકે? એક પરચાની એક વાત અહીંથી રજૂ કરવી છે, પણ ખૂબ જ તૈયારી સાથે ગોગા મહારાજ વિશે ખૂબ સારી રચનાઓ જેમણે લખી છે. ગુજરાતમાં ખૂબ મોટું નામ, જેમના ભજનો, જેમની વાણી એ આરાધી વાણી તરીકે ઓળખાય છે. હે તંબુરો વાગે એ ગીત જેમનું લાખોની સંખ્યામાં કહેતો જેમની એ વખતે વેચાણી. આપણા ભાતીગળ, આપણા સમાજના લગ્ન ગીતો જેમણે કેસેટમાં મૂકી અને લોકોની જીભે રમતા કર્યા. આપણા સમાજમાં જે ગવાતા ગીતો, એવા અનેક ગીતોને જેને શબ્દ દેહ આપ્યો છે એવા કલાકાર એટલે મેહુલભાઈ ચૌહાણ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને ગોગા મહારાજ માટે એમને ઘણી બધી રચનાઓ લખી છે. એટલે મેહુલભાઈને વિનંતી કરું કે ગોગા મહારાજની રચનાઓ લઈને આવે. આપણે આજે સૌપ્રથમ તો સાથે આપણા કોઈ અનેક પેઢીનું પુણ્ય હશે, એ પુણ્યને કાશી ધામથી લઈ અને સ્વર્ણાથી માંડી શેખ પુના ઘાટ સુધી, પુનાની ધરતી સુધી જેમણે આ બાપાના અજવાળા કરાવે છે એવા નાથજી ભુવાજીને કોટી વંદન કરું છું, પ્રણામ કરું છું અને એવો જયકારો બોલો કે આજ સુધીમાં આ શરીરની અંદર કોઈ રોગ, શોક, ભય, ઈર્ષ્યા, અદેખાય, વેર, ઝેર બધા નીકળી જાય એક જય બોલતા સાથે, અને જે ના બોલે એના પેટમાં જાય. એટલે જય બોલો. બોલ મહારાજ કી महाराज की जय, चेहरा महाराज की जय, पधारेली गत गंगा की वाह. હવે હું પરિચય આપી દઉં મારો. હું આપનો બાળક તરીકે વાત કરું છું અને મારી સાથે જેમને રાજ્યપાલશ્રીએ સંસ્કાર વિભૂષણ એવોર્ડ આપ્યો એવા આપણા દીપકભાઈ, એમને બોમ્બે લઈ ગયો ત્યારે એમને સાહિત્ય રત્ન એવોર્ડ આપ્યો અને મને સમાજ ગૌરવ રત્ન એવોર્ડ આપ્યો. અમે બે ત્યાંથી અમે આશીર્વાદ લઈને આવ્યા હતા. એટલે મને એવું થયું કે મને ભાઈ શ્રી દીપકભાઈએ કહ્યું છે અને મને આવા કોઈ પરમાર્થના કામમાં જે ચાલતા હોય એમના મને દર્શન થાય, મારી વાણી પવિત્ર થાય. એટલા માટે મારી સાથે ભાઈ શ્રી લોક સાહિત્યકાર દીપકભાઈ જોશી, મારા બેન્જો ઉપર
દેશ વિદેશમાં કામ કરતા શ્રી છપ્પનભાઈ, આપણા તબલાના ઉસ્તાદ જેમણે અનેક દેશોમાં કામ કર્યું છે એવા મારા રાકેશભાઈ સાધુ અને મારા સાહેબ ધર્મમાં અનેક પ્રકારના શંખ, મંજીરા, તમામે તમામ આવર્તનો જેને વગાડે છે એવા મારા ગૌરાંગભાઈ, આ સાથે એક નવો કલાકાર, એક કાલાવાલા કે તમામ મેદનીના ગુણગાન ગાવા માટે આવ્યો છે એવો દેવ ચૌહાણ. આ બધાને ફરી પાસે નમ્ર વિનંતી, કદાચ કોઈ વાણીમાં વિચલન તો નહીં આવે પણ છતાં આવી જાય તો ક્ષમા કરશો, કારણ કે અમે આ ધરતી પર સવારે વાત કરી દીપકભાઈ કે અહીંયા એક વિચાર તમે એવો કરો તો તમને સારો વિચાર કરો તો સારા વિચારનો 1000 ગણા વિચારો સારા આવે તમને, અને એક વિચાર ખોટો કરો તો કાશીની ધરતી પર એક વિચાર ખોટો કરેલો આપણે 1000 ખોટા વિચારો લાવે. એ ધરતીનું આપણને અહીંયા દર્શન જેને કરાવ્યું છે, જેને આપણને અહીંયા લાવ્યા છે, એમની જનતાને કોટી કોટી વાર વંદન કરું છું. ચહેરા બાપા ને પણ વંદન કરું છું. કેસાજી ભગતના પરિવારને, શેખ જીવરામ બાપાથી શેખ વિઠ્ઠલ બાપાના તમામ પરિવારને હું કોટી કોટી વંદન કરું છું. ભારતની ભૂમિ એ સંતો ઋષિ મુનિઓની ભૂમિ છે, અને એમાં કલી કાશીનો નાગ ગોગો એ કેવી અમને વાત કરી સાહેબે, એ કેવી રીતે કહેવાનો છે અને અત્યારે આખા વિશ્વમાં કેમ પૂજાય, એનું એક જ કારણ છે, a will will find a way. એક અંગ્રેજીમાં કહેવત છે, યેશાન વિદ્યા ન તપો ન દાનમ ન જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તે મૃત્યુ લોકે ભયભાર ભૂતા મનુષ્ય રૂપે મૃગાચરંતી. જેની પાસે વિદ્યા નથી, દાન કરવાની ભાવના નથી, તપ કરવાની ભાવના નથી, આવો જોગ કરવાની ભાવના નથી, ધર્મનું કાર્ય કરવાની ભાવના નથી, ટેક નથી, શીલ નથી, સંતોષ નથી, એ મનુષ્ય ખરો પણ કેવો આ તમામ ગુણો વગરનો એ મનુષ્ય આ જીવનમાં આ પૃથ્વી પર પશુની જેમ બારૂદ દઈને ફરે છે, એવું સંતોએ કહ્યું. એટલે એ ગતિને જાણવા માટે મારે આજે પણ વાત કરવી છે કે અમારી ચર્ચા થઈ, ભુવાજી બાપા સાથે ચર્ચા થયેલી મારે કે આ ધર્મનું કાર્ય સુરાણાથી માંડી અને પુનાની ધરતી સુધી જે આપણો સોનગઢા મહારાજ એનો અજવાળો થાય અને આમાં અસંખ્ય ભાવિકોના, અસંખ્ય ઉપવાસીઓના એમની આશા ફળે અને એવું અહીંથી પ્રસ્તુત થાય એવું તમે કહેજો. એટલા માટે સૌપ્રથમ તો નાગ દેવતા શું છે, નાગ કેટલા છે, આપણા નાગ કેટલા છે, નવનાગ એની રચના છે. હમણાં સાહેબ બધી વાત કરી દીધી છે, છતાંય ऐसी करनी कर चलो तुम हंसो जग रोए. स्लाइड છે ના સ્લાइड કાળી ઊનને કમાન સાથે મે દૂજો ન ચડે રંગ. એ કાળી ઊનને કમાન સાથે જેને દૂજો ન ચડે રંગ. આવા ભલા ભલા
રે અને નગુણ ન આવે સંગ कोई मानवड़ा, कोई डांडा, कोई ढोल, कोई साहिब, कोई शोभता, कोई करायल मोर, कोई लेता, कोई देता, कोई निंदा में ठोर, कोई धीर, कोई गंभीर, कोई पतंगिया ने छोर, कोई बाकी उजरा, कोई ने अंतर सगाई, कोई टका ना टेक तो कोई लागे ना मरे। आनंद कहे परमानंदा मान है फिर 1 लाख देता है 9 माल बीघा ત્રાંબિયા ના તેલ મનુષ્યની આટલી જાત છે એની અંદર આપણે સાથે રહી અને અમારો એક જ સંદેશો છે અમારો ભક્તિ સાથે એક જ સંદેશો છે કે આવું ધર્મનું કાર્ય હોય તો એમાં સાવધાન રહેજો ધર્મ ટકી રહે આપણી વિશ્વની સંસ્કૃતિ આપણી ભારતીય સંસ્કૃતિ આપણું હિન્દુત્વ ટકી રહે એના માટે બધા અથાગ પ્રયત્નો છે ये અથાગ પ્રયત્નને આપણે સાકાર કરવા માટે સબળ રહીએ મજબૂત રહીએ કારણ કે ભૂદેવ છે ને અમાર ચર્ચા થયેલી હમણાં એક પુનાથી બાપા આવ્યા હતા આ સંસારમાં 4 વર્ણ છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર બ્રાહ્મણ એનો જે ભાગ છે ને આ મસ્તકનો ભાગ બ્રાહ્મણને સૌથી ઉચ્ચ શ્રેષ્ઠ કેમ કે બ્રાહ્મણ પોતે મુખે વાણી વેદ વચન જે કઈ ભાગે એ મોઢા વડે ભાગે એટલે કે આ ભાગથી ભાગે એટલે ઉચ્ચ કોટીનું સ્થાન બ્રાહ્મણનું છે ભૂદેવનું છે આ ભુજાઓનો ક્ષત્રિય આવ્યા બીજાની રક્ષા કરે પોતે ખપી જાય પણ રક્ષા કરે હમણાં વાત કરી એમ સોનગરા ચૌહાણ અને એ ખપ્યા ત્યારે અત્યારે એમની પૂજા આખું વિશ્વ કરે વૈશ્ય વેપારીઓ જે આ કટીનો ભાગ આવ્યો એ ભાગમાં વેપારીઓ છે પોતે સહન કરી બધાને ખવડાવે પોતાનું લે રવે કમાય નીચેનો છેલ્લો ભાગ છે ને શૂદ્રનો ભાગ જે સેવા કરે શૂદ્ર ભાગ પણ જોજો સૌથી મોટો વજન આખો શરીરનો વજન કોણ ખમે પગ એ શૂદ્રનો ભાગ છે જે આ જગતમાં ખમે ખરો જે જગતમાં ભાષણ કરે ખર મોટો કહેવાય શેષવા સુરકી શંખપાલ નવનાગના નામ છે પદ્મનાભ કંબલ તક્ષક ધૃતરાષ્ટ્ર અનંત નવકુળ નાગ મહાબલવંત जय जय जपू गो महाराज नमः नव महाराज
ઉપરના ભૂલોક, ભોગલોક, સ્વર્ગલોક, મહાલોક, જનલોક, તપલોક, સિદ્ધલોક, આ ઉપરના 14 લોક છે. આ 14 લોકમાં નાગ દેવતાનો વાસો સુતલમાં છે. સુતલ જે આવે આ જે પિંજર ઉપરનો ભાગ, नागना अवतार कितना थे? सती शिवजी के रे साथ, सती शिवजी के रो साथ, त्रेता में लक्ष्मण बात, रावण बलराम में भगवंत, कलियुग को महाबलवंत, कलियुग को महाबलवंत. सत्युगમાં શિવ સાથે એમના ગળામાં, ત્રેતામાં રામજી સાથે લક્ષ્મણ એ શ્રેષ્ઠનાથનો અવતાર છે. દ્વાપરમાં બલરામ ભગવાન અને કલિયુગમાં પતંજલિ મહાબલવંત છે. ગોપ મહારાજ મહાબલવંત છે. જય જય નમો ગોપ મહારાજ, નમો નવકુલ નાગ મહારાજ, નમો નવકુલ નાગ મહારાજ. સાક્ષી પૂરે છે. પણ આ ક્યારે ખબર પડી? જગતને ખબર ક્યારે પડી? જ્યારે રામચંદ્ર ભગવાન વનવાસથી પાછા આવે, સીતાજીને જગત એને નિંદા કરે, કલંક લગાવે, ત્યારે સતી સીતા એ સહન ન કરી શકે. એનું શીત છે ને એ હલાવે નહીં, જો હલી જાય તો ધરતી ફાટી જાય, ટુકડે ટુકડા થઈ જાય. પણ એ શેષ નાગ આ ધરતીને હલવા ન દે. ધરતી ફાટી ધરણ થાય, શીશે ધરાય સમાય, શેષમાં ધરાય સમાય. પછી ધરતીમાં સમાઈ જાય છે. શેષ નાગ એટલું મોટું કામ કર્યું કે ધરતીને ફાટતી જોઈ અને રોકી લીધી અને માં એમાં સમાઈ ગયા. એ આ જગતમાં ગુરુજી તો ધરતી ખમે, વાદી ખમે વજરાય, વેર તમે તો મારા સંતો ખમે, નીર સાયરમાં સમાય. નાગજી બાપા તમે કદાચ કહેતા હશો કે મને આટલે ઉપર પડી ગઈ, અમે આટલા દુઃખી થયા, પણ ધન્ય છે એમની કમાઈને કે અમે એ દીપકભાઈ વાતો કરીએ છીએ કે આટલો ઉપર કામનો બોધ હોવા છતાં બધાને ખબર રાખે. માનસિક કેટલી એમની મગજની શક્તિ હશે, એ જ અજવાળા કરી શકે. બાપ આ સંસારમાં એ ઘસાઈ એ ટુકડો થાય.
પણ ગોગ મહારાજ કહે છે કે મારા પારખા કરવા હોય, મને જાણવો હોય તો તમારે આટલું કરવું પડે.